नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस कंप्लीट में आपનું સ્વાગત છે। વિષય કમ્પ્યુટર, સ્ટાન્ડર્ડ 6, ચેપ્ટર 3 પાવરપોઈન્ટ। એમાં આપણે લાસ્ટ ટાઈમ થોડી માહિતી છે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી છે એની આપી હતી। આપણે હવે આગળ જોઈએ તો અહીંયા સ્ક્રીન ઉપર ડોક્યુમેન્ટ લાઇબ્રેરી છે એના વિશે એક પિક્ચર છે એ મૂકેલું છે। એમાં આપણે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી વિશે સમજવાનું છે। અહીંયા જે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી છે એ ઓપન થયેલી તમને અહીંયા જોવા મળે છે। એમાં અલગ અલગ ફોલ્ડર છે, યલો કલરની અંદર અલગ અલગ ફોલ્ડર છે એ તમને દેખાય છે। એમાં આપણે જે લાસ્ટ ટાઈમ આપણે જે પાવરપોઈન્ટની સ્લાઇડ હતી એ ધ ટાઈગર એના નામથી આપણે એની અંદર સેવ કરી હતી, એટલે કે પ્રેઝન્ટેશન નેમની અંદર ધ ટાઈગર છે એ તમને જોવા મળશે। આપણે જોઈએ તો એમાં શરૂઆતમાં આપણે જે પાવરપોઈન્ટ સ્લાઇડ છે એની અંદર જે કામ કર્યું એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ છે એ શરૂઆતમાં ડાબી સાઈડે તમે જોઈ રહ્યા છો કે એમાં એટલે કે અહીંયા સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે એમાં આ ભાગની અંદર તમે પહેલું જોયું કે એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ છે એનો સિમ્બોલ છે તમને દેખાશે। એના પછી નીચે અલગ અલગ જે માહિતી છે એની અંદર ડાઉનલોડ્સ છે કે આપણે જે ડોક્યુમેન્ટની અંદર આપણે જે આપણે પાવરપોઈન્ટ છે એની અંદર ડાઉનલોડ્સની અલગથી ફોલ્ડર છે એમાં સ્ક્રીનની અંદર સાઈડમાં જે દેખાય છે એમાં ડાઉનલોડ ફાઇલ છે એ બધી એની અંદર હોય છે। રિસન્ટ પ્લેસ લખેલું છે, એમાં રિસન્ટલી આપણે જે ડોક્યુમેન્ટ ઓપન કર્યું હોય એ એની અંદર જોવું હોય તો એની અંદરથી રિસન્ટ પ્લેસ છે એની અંદરથી આપણે જોઈ શકીએ। એના પછી ડેસ્કટોપ આપેલું છે તો ડેસ્કટોપ ઉપર જે આઇકન સ્વરૂપે જે ફાઇલ આપેલી હોય બરાબર તો એ ફાઇલ છે એ એની અંદર જોવા મળશે। લાઇબ્રેરીઝ છે એની અંદર અલગ અલગ ફાઇલો કે ફોલ્ડર છે એ લાઇબ્રેરીઝની અંદર આપણે જોઈ શકીએ। મ્યુઝિક લાઇબ્રેરી આપેલી છે, એમાં ઓડિયોની જે ફાઇલ આપણે બનાવેલી હોય અથવા આપણે ડાઉનલોડ કરીને એમાં મૂકેલી હોય લાઇબ્રેરીની અંદર, એટલે કે મ્યુઝિક નામની લાઇબ્રેરી છે એની અંદર આપણે ફાઇલ છે એ મ્યુઝિક ફાઇલ એની અંદર મૂકી હોય તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે જરૂર હોય ત્યારે એમાંથી મળી જાય। જો મ્યુઝિક લાઇબ્રેરી આપણે ડોક્યુમેન્ટમાં મૂકી દઈએ તો ડોક્યુમેન્ટની અંદર આપણે ક્યાં રાખ્યું છે એ આપણે ધ્યાન રાખવું પડે। એના કરતાં આપણે અલગથી લાઇબ્રેરી જે એની અંદર દેખાય છે લાઇબ્રેરીની અંદર તો ત્યાં મ્યુઝિક લાઇબ્રેરી છે એમાં આપણે જો ફાઇલ મૂકી દઈએ તો આપણે નેક્સ્ટ ટાઈમ ઉપયોગ કરવો હોય તો કરી શકાય। એના પછી પિક્ચર લાઇબ્રેરી તમને દેખાય છે તો એની અંદર પિક્ચર લાઇબ્રેરી છે એમાં અલગ અલગ ઇમેજ હોય, ફોટા હોય બરાબર। આપણે ફાઇલ સ્વરૂપે એની કોમ્પ્યુટરની અંદર મ્યુઝિક પિક્ચર લાઇબ્રેરી છે એ મ્યુઝિકની પછી પિક્ચર લાઇબ્રેરી છે એની અંદર આપણે રાખી શકીએ છીએ। એના પછી વિડિયો લાઇબ્રેરી છે કે જેની અંદર અલગ અલગ આપણે જો વિડિયો ડાઉનલોડ કરેલા હોય અથવા આપણે કોઈ વિડિયો બનાવેલા હોય અથવા આપણે કોઈ વિડિયો છે એ કોપી પેસ્ટ કરી અને આપણે પેનડ્રાઈવ દ્વારા કોમ્પ્યુટરની અંદર સ્ટોર કરેલા હોય તો એ વિડિયો લાઇબ્રેરીની અંદર આપણે મૂકીએ છીએ કે વિડિયો લાઇબ્રેરી છે એની અંદરથી આપણને જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે એ લાઇબ્રેરી ઓપન કરી અને જોઈ શકીએ છીએ। ઉપર તમને દેખાય છે કે ન્યૂ ફોલ્ડર લખેલું છે, એ પેન છે, ડાબી સાઈડની પેન અને જમણી સાઈડની પેન તમને એની અંદર ડોક્યુમેન્ટ લાઇબ્રેરી લખેલું છે બરાબર। એની ઉપર ન્યૂ ફોલ્ડર છે એટલે કે આપણે નવું ફોલ્ડર ક્રિએટ કરવું હોય તો એ ઓપ્શનનો ઉપયોગ કરી શકાય છે। અથવા આપણે ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર નીચેની સાઈડમાં જે જગ્યા આપેલી છે એટલે કે કોઈ જગ્યા હોય એમાં માઉસ દ્વારા આપણે રાઈટ ક્લિક કરી અને ન્યૂ ઉપર જઈ અને નવું ફોલ્ડર છે એ આપણે ક્રિએટ કરી શકીએ। એટલે નવી આપણે
જે ડોક્યુમેન્ટ છે એમાં આપણે અલગથી નવું ફોલ્ડર ક્રિએટ કરી અને એની અંદર મૂકવું હોય તો આપણે નવું ફોલ્ડર છે એ બનાવી શકીએ અને એ ફોલ્ડરની અંદર બધી ફાઇલ છે એ સેવ કરી શકીએ. આપણે એક ડોક્યુમેન્ટ બનાવ્યું હોય એ ફાઇલ છે અને એવા 5 ડોક્યુમેન્ટ બનાવ્યા હોય તો એ 5 ડોક્યુમેન્ટ છે એ ફોલ્ડરની અંદર આપણે સેવ કરી શકીએ. એટલે એક ફોલ્ડરની અંદર આપણે એકથી વધારે ફાઇલ છે એ રાખી શકીએ છીએ અને એની અંદર આપણે જે ફોલ્ડર બનાવ્યું હોય એનું નામ છે એનાથી આપણે એને નામ ફોલ્ડર છે એનું નામ આપણે આપી શકીએ. એક્ઝામ્પલ તરીકે આપણે PowerPoint ની અંદર અલગ-અલગ જે પ્રેઝન્ટેશન બનાવ્યું છે એની અંદર અલગ-અલગ નામથી ફાઇલ બનાવવી હોય અને આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે તો ટાઇટલ બનાવી છે તો એમાં ફોલ્ડર જે છે એની જે નવું બનાવ્યું હોય તો એની અંદર આપણે એ ફોલ્ડર છે એનું નામ એટલે કે ટાઈગર એનિમલ છે એટલે એનિમલના નામથી એક ફોલ્ડર ક્રિએટ કરીએ અને એની અંદર અલગ-અલગ ધ ટાઈગર છે ધ લાયન છે એમ આપણે અલગ-અલગ ફાઇલ બનાવવી હોય તો આપણે એ રીતે બનાવી શકીએ. આગળ આપણે જોઈએ તો અહીંયા જે સ્ક્રીન ઉપર જે દેખાય છે એની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું કે એક સાઈડ જે લખેલું છે એ ઓપન છે એટલે કે આપણે જે ડોક્યુમેન્ટ ઓપન કર્યું છે બરાબર એ ઓપન ત્યાં તમને દેખાઈ રહ્યું છે અને સાઈડમાં એટલે કે બીજી સાઈડ ઉપર કોર્નર ઉપર ક્લોઝ બટન છે તમને દેખાય છે એટલે આપણું કાર્ય અહીંયા જો ઓપન કર્યું હોય અને જો કાર્ય આપણું પૂર્ણ થઈ જાય તો આપણે એને ઉપરથી જે ક્લોઝ બટન છે ત્યાંથી આપણે ક્લોઝ કરી શકીએ. નીચેની સાઈડમાં તમને દેખાય છે કે ફાઇલ નેમ બરાબર. તો ડોક્યુમેન્ટ છે એ આપણે જ્યારે એક સ્લાઇડ બનાવવી હોય અથવા આપણે PowerPoint છે એની અંદર એક ફાઇલ છે ડોક્યુમેન્ટ બનાવવી હોય તો એમાં જે વિષય સબ્જેક્ટથી આપણે બનાવવું હોય એનું નામ છે એ આપણે ફાઇલ નેમની અંદર લખવાનું છે. કેમ કે આપણે ફાઇલ નેમ આપીએ એટલે આપણને ખ્યાલ આવે કે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા જે ફાઇલ બનાવી હતી એ આ નામથી બનાવી એટલે નીચેની સાઈડમાં ફાઇલ નેમ જે આપેલું છે એની અંદર આપણે એ ફાઇલનું નામ છે એ લખી અને પછી આપણે સેવ કરવું હોય નીચે જો આપણે ડોક્યુમેન્ટ બનાવ્યું હોય અને એમાં જો આપણે સેવ કરવું હોય તો આપણે એ જે ફાઇલ નામ લખી અને પછી નીચે સેવ આપી અને કરી શકાય છે. અહીંયા સ્ક્રીન ઉપર આપણે જોઈએ છે તો એની અંદર આપણે જે લાસ્ટ ટાઈમ જે ડોક્યુમેન્ટ બનાવ્યું PowerPoint ની અંદર ધ ટાઈગર એને ઓપન કેવી રીતે કરી શકાય એ વસ્તુ અહીંયા તમને બતાવે છે કે પ્રેઝન્ટેશન નેમ ની અંદર ધ ટાઈગર લખેલું અને નીચે ઓપન છે એ તમને દેખાય છે. એની બાજુની અંદર કેન્સલ છે કે જે આપણે કાર્ય ના કરવું હોય તો આપણે કેન્સલ બટન ઉપર ક્લિક કરીને કરી શકીએ છીએ. આગળ આપણે વાત કરીએ તો ઓપન ડાયલોગ બોક્સની જમણા પેજની યાદીમાં તમે પ્રેઝન્ટેશનનું નામ ધ ટાઈટલ છે એ જોઈ રહ્યા છો. હવે આપણે આગળ જોઈએ તો એ સિવાય ફાઇલ નેમ માં ડોક્યુમેન્ટનું નામ ધ ટાઈગર ટાઈપ કરવાનું છે એટલે કે આપણે જે ધ ટાઈગર છે એની પર ડાયરેક્ટ ક્લિક કરી અને ઓપન કરી શકાય અથવા નીચે ફાઇલ નેમની અંદર નીચે ધ ટાઈગર એટલે આપણે જે ફાઇલનું નામ છે પ્રેઝન્ટેશન બનાવ્યું હોય તો એ પ્રેઝન્ટેશન છે એની અંદર આપણે એનું નામ લખી અને પ્રેઝન્ટેશન છે એને આપણે નીચે ઓપન ઉપર ક્લિક કરીને કરી શકીએ છીએ. આપણે જે પ્રથમ સ્લાઇડ છે બરાબર એટલે કે ટાઇટલ સ્લાઇડ છે એ આપણે જોઈ બરાબર. હવે પ્રેઝન્ટેશન છે એને આપણે બંધ કરવા માટે ક્લોઝ બટન ઉપર ક્લિક કરી અને ક્લોઝ બટન છે એ આપણે ક્લિક કરી અને કાર્ય કરી શકીએ. હવે આપણે આગળ જોઈએ તો આપણે આગળના માહિતી છે એની અંદર જોઈએ છીએ તો એની અંદર નવી સ્લાઇડ કેવી રીતે ઉમેરી શકાય એટલે કે PowerPoint ની અંદર નવી જે સ્લાઇડ છે એ નવી સ્લાઇડ કેવી રીતે ઉમેરી શકાય એના વિશે આપણે આગળ જોઈએ. તો PowerPoint છે એમાં આપણે નવી સ્લાઇડ કેવી રીતે ઉમેરી શકાય એના વિશેની માહિતી છે એ આપણે આગળ જોઈએ છે. એમાં
નવી સ્લાઇડ છે એ ન્યૂ સ્લાઇડ પ્રેઝન્ટેશનમાં એક નાના આઇકન સ્વરૂપે આપણે જોઈ શકીએ. એક્ઝામ્પલ તરીકે આ રીતે એક આઇકન છે એ એની અંદર ન્યૂ સ્લાઇડ અહીંયા 1 લખેલું છે કે પહેલી જે ન્યૂ સ્લાઇડ છે એની વાત કરી છે આપણે. એમાં અહીંયા ન્યૂ સ્લાઇડ છે એ આ રીતે આઇકન સ્વરૂપે પ્રેઝન્ટેશનની અંદર આપણને દેખાશે. એટલે નવી સ્લાઇડ ઉમેરવી હોય તો કઈ રીતે ઉમેરી શકાય એમાં પહેલી સ્લાઇડની આપણે વાત કરી છે કે અહીંયા એક નંબર છે એ આપેલો છે. એના પછી સ્ક્રીનની અંદર તમે જુઓ તો નીચે જે સેકન્ડ આપેલું છે અને એની અંદર નીચે એક બોક્સ તમને દેખાય છે. એમાં લખ્યું છે ડિલીટ. આપણે પ્રેઝન્ટેશનમાંથી એટલે કે પ્રેઝન્ટેશનમાંથી પસંદ કરેલી સ્લાઇડ છે એને આપણે ડિલીટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય એ આપણે એની ડિલીટ છે એની ઉપર ક્લિક કરી અને ડિલીટ કરી શકાય છે. નોર્મલ આપણે જોઈએ તો આપણે જે લાઇબ્રેરી ડોક્યુમેન્ટ લાઇબ્રેરી છે એની અંદર આપણે જો ટાઈગર નામની ફાઇલ છે બરાબર, તો આપણે એને રિમૂવ કરવું હોય તો માઉસ દ્વારા એની ઉપર ક્લિક કરી અને આપણે એને રિમૂવ પણ કરી શકીએ છીએ. અને આપણે ત્યાં ડિલીટ કી હોય છે કીબોર્ડની અંદર, તો ડિલીટ કીનો ઉપયોગ કરીને પણ આપણે ડિલીટ કરી શકીએ છીએ. આપણે અહીંયા જોયું કે નવી સ્લાઇડ છે એ કઈ રીતે આપણે લઈ શકીએ અને બીજું આપણે ડિલીટ નું જે ઓપ્શન છે એ આપણે જોયું. આપણે જોઈએ આગળ તો પાવરપોઈન્ટ નીચે આપણે માહિતી આપી છે એમાં એક પાવરપોઈન્ટ શરૂ કેવી રીતે કરી શકાય, બીજું છે પ્રેઝન્ટેશન ધ ટાઈગર છે એને આપણે ઓપન કરવાનું છે. એના પછી આપણે મેનુ બાર છે એની ઉપર હોમ ટેબ પસંદ થયેલો જે છે બરાબર એના વિશે સમજાવ્યું છે. આપણે જોઈએ તો સ્લાઇડ ગ્રુપની અંદર ન્યૂ સ્લાઇડ એટલે કે આપણે જે ન્યૂ સ્લાઇડની અંદર આપણે કામ કરીએ તો એની અંદર એરો ઉપર આપણે ક્લિક કરવાનું છે. એટલે શું છે આવું આઇકન જે આપેલું હોય બરાબર, તો એની ઉપર આપણે ક્લિક કરી અને આપણે એને ઓપન કરી શકીએ છીએ. ત્યાં તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે અને એમાં આપણે જે નવી સ્લાઇડ માટેના વિવિધ લેઆઉટ્સ છે એ પણ એની અંદર દર્શાવવામાં આવે છે. આપણે એક બાબત છે એ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું? જો તમે નવી સ્લાઇડમાં અગાઉની સ્લાઇડ જુઓ જે લેઆઉટ રાખવા ઈચ્છો છો તેના એરોના બદલે ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરવાનું છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની. શું યાદ રાખવાની ફરીથી આપણે જોઈએ. જો તમે નવી સ્લાઇડમાં અગાઉની સ્લાઇડ જેવો જ લેઆઉટ રાખવા ઈચ્છો છો તેના એરોના બદલે ન્યૂ સ્લાઇડ પર આપણે ક્લિક કરવાનું છે. હવે જોઈએ તો નીચે એક સ્ક્રીન છે એ તમને જોવા મળે છે. તો એની અંદર આપણે અલગ અલગ જે સ્લાઇડ છે એટલે કે એની અંદર અલગ અલગ સ્લાઇડના અલગ અલગ લેઆઉટ્સ છે એ એની અંદર દેખાય છે. એક બોક્સ છે એની અંદર અહીંયા સ્ક્રીન ઉપર એના અલગ અલગ લેઆઉટ્સ છે. તો એની અંદર પહેલું તમે જુઓ તો આ રીતે એક બોક્સ છે અને એની અંદર નીચેની સાઈડ એટલે કે ઉપરનું જે બોક્સ છે એ મોટું છે અને નીચેનું જે બોક્સ છે એ આ રીતે નાનું છે. એમાં અહીંયા આ એક સ્લાઇડ છે એ આપણે એક્ઝામ્પલ તરીકે એક સ્લાઇડ છે એનું લેઆઉટ છે એ આ રીતે જોઈ શકાય. એટલે કે ઉપરની આ જે સ્લાઇડ છે બરાબર, આ લેઆઉટ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા આપણે જે એડ ધ ટાઇટલ આપણે લાસ્ટ ટાઈમ જોયું કે એની અંદર ટાઇટલ જે છે એનું નામ ધ ટાઇગર આપણે આપ્યું બરાબર, અને અહીંયા અને આ જે બીજું છે કે એની અંદર સબટાઇટલ એટલે કે ટાઇગર નું નામ આપ્યું છે તો ટાઇગર શું છે એનિમલ, એટલે અહીંયા એની વિગત છે એની
ટાઇટલ અને સબટાઇટલ છે એ લેઆઉટ્સ ની અંદર એક સ્લાઇડ છે એની અંદર આપણે આ રીતે એક લેઆઉટ પસંદ કરી અને એની અંદર માહિતી આપી અને એક સ્લાઇડ છે આપણે બનાવી શકીએ છીએ. આપણે લાસ્ટ ટાઈમ એક સ્લાઇડ જોઈ હતી એની આપણે વાત કરીએ છીએ. એના પછી બીજી આપણે જે સ્લાઇડની વાત કરીએ તો એની અંદર આપણે જોઈએ તો આપણે જે સ્લાઇડ છે એની અંદર બીજી વધારાની જો માહિતી આપણે આપવી હોય તો અહીંયા બીજો જે લેઆઉટ છે એ આપણે પસંદ કરી શકીએ છીએ. અહીંયા આપણે જોઈએ તો આ એક સ્લાઇડ છે એમાં એક લેઆઉટ છે એની અંદર આપણે પહેલું જે છે બરાબર તો એ ટાઇટલ એક્ઝામ્પલ તરીકે તો ટાઇગર છે એના વિશે આપણે જોઈએ તો અહીંયા એનું નામ છે ટાઇટલ તરીકે આપણે આપી શકીએ છીએ. અને પછી નીચે આપણે બીજો જે લેઆઉટ આપણે લઈએ તો એની અંદર આ રીતે નીચે બોક્સની અંદર બીજો લેઆઉટ છે એની માહિતી છે એ અહીંયા આપણે લખી શકીએ છીએ. હવે જોઈએ તો અહીંયા આ જે નીચેનું જે આ લેઆઉટ્સ ની અંદર આ નીચેનો જે ભાગ છે બરાબર તો એની અંદર આપણે જે નામ આપ્યું હતું બરાબર ટાઇગર તો ટાઇગર વિશેની માહિતી છે આપણે વધારે માહિતી જો આપવી હોય તો આપણો લેઆઉટ પસંદ કરી અને એની અંદર નીચે માહિતી છે એ આપણે આપી શકીએ છીએ. હવે આપણે જોઈએ તો એની અંદર અલગ અલગ નીચે નાના નાના આ રીતે આઇકન આપેલા છે. એમાં લેઆઉટ્સ ની અંદર એની અંદર ચાર્ટ આપણે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. અહીંયા ઓડિયો ફાઇલ છે, વિડિયો છે બરાબર તો કોઈ પિક્ચર મૂકવું હોય તો આપણે આ રીતે નીચે અલગ અલગ જે આઇકન આપેલા હોય એમાંથી આપણે માની લો કે પિક્ચર મૂકવું છે કે અહીંયા તો આપણે એક આઇકન છે જે પિક્ચરનું હોય આપણે એ પિક્ચરનું આઇકન છે એનાથી સિલેક્ટ કરી અને આપણે જે કોમ્પ્યુટરની અંદર જે જગ્યાએ પિક્ચર એટલે કે પિક્ચર લાઇબ્રેરીમાં સામાન્ય રીતે આપણે પિક્ચર લાઇબ્રેરી છે એની અંદર આપણે રાખી શકીએ છીએ. તો એમાંથી આપણે જો આપણી પાસે આપણા તો ટાઇગર નામની સ્લાઇડ બનાવી છે તો એની અંદર ટાઇગરનું જો પિક્ચર મૂકવું હોય તો અહીંયા આપણે જે આઇકન પિક્ચર છે બરાબર તો એ આપણે આઇકન એવું સિલેક્ટ કરી અને પિક્ચર છે જે જગ્યાએ હોય તો આપણે પિક્ચર લાઇબ્રેરી છે તો પિક્ચર લાઇબ્રેરીમાં જઈ અને પછી પિક્ચર લાઇબ્રેરીમાંથી આપણે એને કોપી કરીને અથવા આપણે એ ડ્રેગ કરીને પણ અહીંયા સ્લાઇડ હોય તો સ્લાઇડની અંદર આપણે મૂકી શકીએ છીએ. આપણે જોઈએ તો પિક્ચર આપણે લીધું છે એક પિક્ચર છે બરાબર અહીંયા એક્ઝામ્પલ તરીકે ટાઇગરનું પિક્ચર છે તો એ ટાઇગરનું પિક્ચર આ રીતે તમને જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે જોઈએ તો ટાઇગર છે એ એક પિક્ચર છે અહીંયા આપણે લીધું છે તો એ પિક્ચરને આપણે અહીંયા અંદર આ રીતે ગોળ ગોળ રાઉન્ડ છે એ એની અંદર દેખાશે કે આપણે પિક્ચર છે એને મૂવ કરવું હોય બરાબર તો આપણે એને અહીંયા ક્લિક કરી અને એને થોડુંક મૂવ કરી શકીએ. અહીંયા ચાર બાજુ જે રાઉન્ડ આપ્યા છે એટલે કે આપણે પિક્ચર છે એને આ રીતે સાઈઝમાં થોડુંક આપણે એને વધારવું હોય મોટી થોડી સાઈઝ કરવી હોય એટલે કે આપણે જો અહીંયા મૂકવું હશે તો આ સાઈઝની અંદર મૂકશું તો અહીંયા નાના આઇકન સ્વરૂપે તમને એ પિક્ચર દેખાશે. પણ આપણે જો અહીંયા સ્ક્રીન છે એની અંદર આ વિભાગ છે બરાબર લેઆઉટ આપણે આવું પસંદ કર્યું છે એની અંદર આખામાં મૂકવું હોય તો અહીંયાથી આપણે માઉસ દ્વારા એને આ રીતે સાઈડ હેન્ડલ છે બરાબર એનો ઉપયોગ કરી અને આપણે એને થોડી મોટી સાઈઝ કરી અને અહીંયા આપણે આ રીતે આખા બોર્ડરની અંદર આવી જાય એ રીતે મૂકી શકીએ છીએ. અહીંયા આપણે જે લેઆઉટ્સ આપ્યા છે બરાબર તો એની અંદર આપણે પહેલા જે જોયું કે એક લેઆઉટ છે એ આ રીતનું આપણે જોયું અને એની
એની અંદર ટાઇટલ અને સબટાઇટલ છે એ આપણે જોયું. એના પછી આપણે આ બીજો લેઆઉટ છે એની અંદર અલગ અલગ લેઆઉટ છે એ આપેલા છે અને આપણે એની અંદર અલગ અલગ માહિતી છે એ આપણે એની અંદર મૂકી શકીએ છીએ. આપણે અહીંયા બે લેઆઉટ્સની વાત કરી, ડિલીટ કઈ રીતે કરી શકાય એ વાત કરી અને ન્યૂ સ્લાઇડ છે એ કઈ રીતે લઈ શકાય એની આપણે વાત કરી અને ઓપન આપણે જે ફાઇલ બનાવી હોય એટલે કે પ્રેઝન્ટેશનની જે ફાઇલ બનાવી છે એને આપણે કઈ રીતે ઓપન કરી શકીએ એ આપણે જોયું કે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી છે એની અંદર જઈ અને આપણે જે ફાઇલ નામ આપ્યું હોય એ ફાઇલ નામ છે એ આપણે એની ઉપર ડબલ ક્લિક કરી અને આપણે ઓપન કરી શકીએ અને એના પછી આપણે નીચે જોયું તો ફાઇલ નેમ આપેલું હતું તો ફાઇલ નેમ છે એની ઉપર આપણે ફાઇલ નેમ લખી અને સાઈડમાં નીચેની સાઈડ ઉપર આપણે જોયું કે ઓપન લખેલું હતું તો એ ઓપન છે એની ઉપર આપણે ક્લિક કરીને ફાઇલ છે એ ઓપન કરી શકીએ. હવે આપણે એ યાદ રાખવાનું છે કે અહીંયા આપણે જે સ્લાઇડમાં કામ કર્યું બરાબર તો એ જે સ્લાઇડ છે એની અંદર આપણે ડોક્યુમેન્ટ છે એને સેવ કરવું જરૂરી છે. તો આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની કે કોઈ પણ ડોક્યુમેન્ટ આપણે બનાવીએ તો આપણે સેવ કરવાની હેબિટ છે એ આપણે યાદ રાખવાની છે. ખાસ આપણે ડોક્યુમેન્ટ એક બનાવ્યું છે તો એની અંદર આપણે જો ડેસ્કટોપ હોય બરાબર અહીંયા ડોક્યુમેન્ટ છે તો ડોક્યુમેન્ટની અંદર અહીંયા આ સાઈડની અંદર ઓફિસ બટન છે એ આ રીતે ઓફિસ બટન તમને અહીંયા દેખાશે તો ડોક્યુમેન્ટની અંદર ઓફિસ બટન છે એ એની ઉપર ક્લિક કરીએ બરાબર તો આ રીતે એક સબ મેનુ ઓપન થાય અને એની અંદર પહેલું આપેલું છે હોય ઓપન એના પછી નીચે આપેલું હોય સેવ એના પછી સેવ એઝ એ રીતે એની અંદર અલગ અલગ સ્ટેપ થી માહિતી આપી હોય એની અંદર આપણે સેવ કરવું છે તો સેવ લખેલું જે ઓપ્શન હોય એ આપણે સેવ લખેલું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું. ક્વિક એક્સેસ ટૂલબાર છે એ અહીંયા આ રીતે સમજાવેલા હોય એમાં અહીંયા આ રીતે અહીંયા જે સેવ છે એવું નાનું આઇકન છે એ ક્વિક એક્સેસ ટૂલબાર ની અંદર તમને જોવા મળશે એનાથી તમે સેવ કરી શકો. અને બીજું કે આપણે અહીંયા સેવ જે ઓપ્શન છે બરાબર એ સિલેક્ટ કરવું છે તો શોર્ટકટ કી છે એ કંટ્રોલ એસ છે. એટલે આપણે આ શોર્ટકટ કીનો ઉપયોગ કરી અને ડોક્યુમેન્ટ છે આપણું કાર્ય પૂરું થઈ જાય એટલે આપણે કંટ્રોલ એસ દ્વારા આપણે સેવ કરી શકીએ. શોર્ટકટ કી છે અહીંયા મેં બતાવ્યું એ પ્રમાણે ઓફિસ બટનમાં જઈ અને એટલે કે ઓફિસ બટન છે એની અંદર જઈ અને આપણે કરી શકીએ. ક્વિક એક્સેસ ટૂલબાર છે એની ઉપર જઈને આપણે ડોક્યુમેન્ટ છે એ સેવ કરી જોઈએ. અને પછી આપણે જોઈએ તો અહીંયા આ ટાઇટલ બાર છે બરાબર આપેલું છે એ ટાઇટલ બાર એમાં અહીંયા માઈનસ પછી મેક્સિમાઇઝ અને મેક્સિમાઇઝ બટન છે એ આ રીતે છે અને જે રિસ્ટોર ડાઉન બટન છે એ આ રીતે છે અને ક્લોઝ બટન છે એ આ રીતે તમને યલો કલરની અંદર જોવા મળશે. જે છે તે અહીંયા આગળ છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ હોય તો ત્યાં મેક્સિમાઇઝ બટન હશે, રિસ્ટોર ડાઉન હોય તો એ રિસ્ટોર ડાઉન બટન અને છેલ્લે અહીંયા ક્લોઝ બટન છે એટલે કે આપણે ડોક્યુમેન્ટ ક્લોઝ કરવું હોય તો ક્લોઝ છે ત્યાંથી કરી શકાય છે. આપણે અહીંયા જે પાવર પોઈન્ટ છે એમાં નવી સ્લાઇડ કઈ રીતે ઉમેરી શકાય અને એની અંદર એક ફાઇલ આપણે જે ટાઇટલ છે એની વિશે વાત કરી અને એની અંદર આપણે લેઆઉટ્સ છે એક આપેલો લેઆઉટ છે અને બીજો લેઆઉટ છે એની અંદર બીજા વધારાના પણ લેઆઉટ છે એ આપણે માહિતી એની અંદર આપ્યું છે એમાંથી આપણે આ સ્લાઇડ કઈ રીતે સ્લાઇડમાં લેઆઉટ્સ જેવું પસંદ કરવું હોય એવું કરી પસંદ કરી અને એની અંદર પિક્ચર કરીને મૂકી શકાય છે એ આપણે જોયું. હવે પછીના લેક્ચરની અંદર આગળની માહિતી છે એના વિશે આપણે ચર્ચા કરશું.
ધન્યવાદ.